જય શ્રી કૃષ્ણ. અવ્યક્તાદિને ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિવેદના. હે અર્જુન, સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે પ્રગટ અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે. કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી આવી સ્થિતિમાં શોક કરવાનો? આશ્ચર્ય તત્પશ્યતિ કશ્ચિદેનમાશ્ચર્ય વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્ય વચ્ચે ન મન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનં વેદ ન ચેવ કશ્ચિત. કોઈ એક વિરલ મહાપુરુષ જ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ જ આત્મ તત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે, તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે, અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. દેહી નિત્યમવ જોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત્ સ ગર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતું મહર્ષિ. હે અર્જુન, આત્મા સૌના શરીરોમાં હંમેશા અબદ્ધ છે, એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. સ્વધર્મમપી ચાવેક્ષ ન વિકમ્પિતું મહર્ષિ ધર્માધિયુદ્ધાછેયો હન્ય તક્ષત્રિયસ્ત ન વિદ્યતે. વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. યદચ્છયા ચોપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમિદશમ. હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. અતઃ ચેત્વમિમં ધર્મ્ય સંગ્રામમ ન કરિષ્યતિ તતઃ સ્વધર્મમ કીર્તિજ હિત્વા પાપવાપશ્યમિ. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.